સર્વેભ્યો નમઃ। એક ગામના તળાવની વચ્ચે એક કૂવો હતો અને કૂવા ઉપર 10-12 બગલાઓ બેઠા હતા અને એ બધા જ બગલાઓ યોગીની માફક જળની જે સપાટી હતી એના ઉપર એકાગ્ર થયા હતા। એ લોકો માછલીના શિકારની તૈયારીમાં હતા। એવામાં જ દૂરથી આકાશમાં 2-3 પક્ષીઓ આવ્યા અને એ પક્ષીઓ આવીને તળાવના કિનારા ઉપર બેઠા। હવે આ બધા બગલામાંથી એક બગલાની નજર આ પક્ષીઓ ઉપર ગઈ એટલે એણે આ બધા જ બગલાઓને એવું કહ્યું કે જુઓ, પેલા પક્ષીઓ આપણા જેવા જ દેખાય છે, પરંતુ આ લોકો અજાણ્યા છે, આપણે ક્યારેય પહેલાં આ પક્ષીઓને જોયા નથી, ચાલો આપણે તપાસ કરીએ કે આ લોકો ક્યાંથી આવે છે। એટલે બધા જ બગલાઓ વચ્ચેથી ઉડીને એ કિનારા તરફ ગયા અને પેલા જે અજાણ્યા પક્ષી હતા તેમની પાસે ગયા અને એમણે પૂછ્યું કે તમને પહેલાં ક્યારેય આ ક્ષેત્રમાં જોયા નથી, તમે ક્યાંથી આવો છો અને તમે કોણ છો? ત્યારે પેલા પક્ષીઓએ એવું કહ્યું કે અમે તો માનસરોવરના હંસો છીએ। આવું જ્યારે કહ્યું ત્યારે પેલા બગલાએ એવું પૂછ્યું કે માનસરોવર એ વળી કેવું સરોવર? તમે જણાવશો કે સરોવર કેવું છે? એટલે પેલા જે હંસ હતા એ ખૂબ જ ખુશ થઈ ગયા। હવે કોઈ પણ વ્યક્તિને એની માતૃભૂમિ વિશે પૂછે તો કયો વ્યક્તિ ખુશ ના થાય? એ હંસ ખૂબ જ ખુશ થઈ ગયો અને એમણે એવું કહ્યું કે તમે શું વાત કરો, માનસરોવરનું જે પાણી છે એ અમૃત સમાન છે, ખૂબ જ મીઠું પાણી છે અને આ માનસરોવરમાં અલગ અલગ કલરના કમળો છે, આખા કમળોનું વન આ માનસરોવરમાં છે અને માનસરોવરમાં મોટી થાય છે અને અમે મોટી ખાઈએ છીએ અને અમારું જીવન ચલાવીએ છીએ અને ભગવાનને પણ પસંદ પડે એવા ફૂલો આ અમારા માનસરોવરમાં થાય છે અને આમાં હાથી પણ અલગ અલગ ટાઈપના આવે છે, અલગ અલગ પ્રાણીઓ આ માનસરોવરમાં મજા માણવા માટે આવે છે અને આ માનસરોવર ખૂબ જ રમણીય અને સુંદર જંગલની વચ્ચે આવેલું છે। આવું અમારું આ માનસરોવર છે। એટલે પછી એમાંથી એક બગલાએ તળાવમાં છલાંગ લગાવી અને એમાંથી એક માછલી લાવ્યો અને હંસને પૂછ્યું કે તમારા માનસરોવરમાં આવી માછલી થાય છે? ત્યારે પેલા હંસે એવું કહ્યું કે ના, આવી માછલી તો ત્યાં થતી નથી। એટલે બધા જ બગલાઓ હી હી કરીને હસવા લાગ્યા અને પછી એવું કહ્યું કે જો આવી માછલી માનસરોવરમાં થતી ના હોય તો અમારા માનસરોવરનું કંઈ કામ નથી। આવી જ હાલત આજના સમાજની છે। જ્યારે કોઈ ભક્ત સમાજ વચ્ચે જાય છે અને લોકોને ભક્તિ સમજાવે છે, જીવનમાં ભક્તિનો સમાવેશ કરો આવું કહે છે, ત્યારે જે બુદ્ધિમાન લોકો હોય છે એ ભક્તને એવું કહે છે કે અમે ભક્તિ તો કરીએ પરંતુ ભક્તિ કરવાથી પૈસા આવશે કે? અમારું જો બેંક બેલેન્સ છે એમાં વધારો થશે કે? ત્યારે ભક્ત એવું કહે છે કે ના, ભક્તિ કરવાથી પૈસા તો કદાચ નહીં મળે પરંતુ ભગવાન અવશ્ય મળશે। ત્યારે આવા જે બુદ્ધિમાન લોકો હોય છે એ ભક્તિની વાત સાંભળીને હી હી કરીને હસવા લાગે છે અને ભક્તને કહે છે કે તારી ભક્તિ અને ભગવાન બંનેનું અમારે કોઈ કામ નથી, અમારે તો પૈસા જોઈએ। પરંતુ આ મૂર્ખ લોકોને ખબર નથી કે જે ભક્ત હોય છે એ ક્યારેય લાલચ આપતો નથી, પરંતુ એને ઇનડાયરેક્ટલી એવું કહ્યું છે કે ભક્તિ કરવાથી પૈસા નહીં મળશે પરંતુ ભગવાન અવશ્ય મળશે। આ ભક્ત એવું કહેવા માગે છે કે તમને 1000 રૂપિયાની નોટ મળશે, પરંતુ આજે બુદ્ધિમાન લોકો એવું કહે છે કે મારે તો 100ની નોટ જોઈએ છે। પરંતુ એ બુદ્ધિમાનની એટલી અક્કલ ચાલતી નથી કે 1000 રૂપિયા મળ્યા એટલે એમાં 100 રૂપિયા આવી જ ગયા। જે વ્યક્તિ ભગવાનનો થયો એની આખી દુનિયા થઈ। એટલે વ્યક્તિ ભક્તિ થકી ભગવાનને પામી શકે છે, વ્યક્તિ ભક્તિ થકી ભગવાનને પ્રાપ્ત કરી શકે છે અને એકવાર જે વ્યક્તિ ભગવાનનો થઈ જાય છે એને જ આખી દુનિયા થઈ જાય છે। એટલે નિર્વિકાર જે બ્રહ્મ છે એમાં પણ વિકાર જન્માવવાનો રસાયણ એનું નામ છે ભક્તિ અને આ ભક્તિ થકી વ્યક્તિ ભગવાનનો થઈ શકે છે। અસ્તુ।